નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક બાજુ હવે ઉનાળાનો સમય આવી રહ્યો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેનો અધિકારીઓનું તૂત બહાર આવી રહ્યું છે, કારણ કે વડોદરા શહેરના જે લાલબાગ બ્રિજ પાસે આવેલું છે આ એસઆરપી જૂથ 1 છે, ત્યાં પાણીની લાઇનમાં લીકેજ થતું હતું ને ત્યાં હજારો પાણી વેડફાયો લીટર કહેવાય છે કે વેડફાયું છે અને તે અત્યારે કહેવાય છે કે સ્થાનિક નગરસેવક પણ અહીં પહોંચ્યા છે, પરંતુ જે પ્રમાણે આ પાણી વેડફાટ જોવા મળી રહ્યો છે, અધિકારીઓના પાપે આ પ્રજાને વેઠવાનો વારો આવી રહ્યો છે। એક બાજુ અહીંયા નજીકમાં જ કાશી વિશ્વનાથનું મંદિર આવેલું છે, કાલે આવતીકાલે મહાશિવરાત્રીનો મહાપર્વ છે ત્યારે અહીંથી હજારોની સંખ્યામાં ભક્તો જવાના છે। એ પહેલા જ આ પાણીની આપ જોઈ શકો છો જે પ્રમાણે આ પાણી વેડફાઈ રહ્યું છે। એક બાજુ શહેરના અમુક જે વિસ્તારોમાં છે જ્યાં પીવાનું પાણી નથી મળતું, ત્યાં બીજી બાજુ અધિકારીઓના પાપે કહેવાય છે કે આ પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં તો આ જે પાણી છે તે દૂર દૂર સુધી જોવા મળી રહ્યું છે। એસઆરપી જૂથ 1 આવેલું છે કે ત્યાં સુધી આ પાણી જઈ રહ્યું છે। સ્થાનિક નગરસેવક પણ અહીંયા આવી પહોંચ્યા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ ચોક્કસથી આપ જોઈ શકો છો દૂર દૂર સુધી પાણી ત્યાં પહોંચ્યું છે અને જાગૃતિબેન કાકા આવી ગયા છે। એમનું સપનું આવ્યું છે કે આ જગ્યાએ પાણીનું લીકેજ થયું છે। બેનને અડધી રાતે સપના છે આ જગ્યાએ પાણી લીકેજ થયું છે। આ બેન અમારા બહુ એક્ટિવ છે, ભાજપના કોર્પોરેટર। બિલકુલથી જે રીતે તમામ લોકો પણ કહે છે કે નગરસેવક એક્ટિવ છે, તેના માટે જ આ પાણી વેડફાટું અટકાવવામાં આવ્યું છે। તેઓએ સ્થાનિક કહેવાય છે કે અહીંના પાણી પુરવઠા વિભાગને પણ જાણ કરી છે ને જે પાણી જતું તેને બંધ કરવાના પણ પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ જે પ્રમાણે આ પાણી વેડફાઈ રહ્યું છે, એક બાજુ વાત કરવામાં તો વડોદરા શહેરને પીવાનું પાણી નથી મળતું અને તે બાજુ કહેવાય છે કે આ પાણી વેડફાટ થઈ રહ્યું છે, એટલે ક્યાંક આ અધિકારીઓના લીધે જ આ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। વડોદરા શહેરમાં કેટલી વખત આ રીતના બનાવો બનતા હોય છે કે જ્યાં પાણી નું વેડફાટ થતું હોય છે, પાણીની મુખ્ય લાઈન જતી હોય ત્યાં લીકેજ એટલે કે ત્યાં લીકેજ થતું હોય છે। ત્યાં આપ જોઈ શકો છો જે હજારો ગેલન પાણી વહી ગયું છે અને ખાસ આ પાણી સીધું જ કહેવાય છે કે એસઆરપી જૂથ 1 જ્યાં આવેલું છે પાણી સીધું જ ત્યાં વહી રહ્યું છે અને જે કહેવાય છે કે હજારો ગેલન આ પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે। હવે જેમ જેમ કહેવાય છે કે ઉનાળો સામે આવી રહ્યો છે અને ઉનાળાની અંદર જ કહેવાય છે કે આ રીતે જો પાણીનો વેડફાટ થશે તો પ્રજાને કઈ રીતે પાણી મળી શકશે એ પણ સવાલ ઉભો થાય છે। ત્યારે જાગૃત નગરસેવક અહીંના જાગૃતિબેન છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જાગૃતિબેન, આપ પણ અહીંયા પહોંચ્યા છે, શું કહેશો જે હજારો ગેલન પાણી વેડફાયું છે? પાણીની મોટી લાઈન અહીંયાથી જઈ રહી છે, લીકેજ થતા અહીંયાથી વિસ્તારના રુચિરબેનનો મને ફોન આવતા તાત્કાલિક હું ઘટના સ્થળે આવી છું અને કમિશનરશ્રી સાથે વાત કરી છે અને કમિશનરશ્રીએ પણ પાણી પુરવઠામાં જાણ કરી છે, અધિકારીઓ પણ અહીંયા આગળ આવી રહ્યા છે। બિલકુલથી અધિકારીઓ સાથે પણ વાતચીત કરવામાં આવી છે, પરંતુ જે પ્રમાણે લીકેજ વારંવાર છાસવાડ વડોદરા શહેરમાં સામે આવતા હોય છે ત્યારે વધુ એક વખત કહેવાય છે કે આ વડોદરા શહેરના લાલબાગ પાસે એસઆરપી જૂથ 1 ગ્રુપ એટલે કે ગ્રુપ 1 પાસે પાણીની લાઈનમાં લીકેજ થતા જ કહેવાય છે કે હજારો ગેલન પાણી વેડફાઈ ચૂક્યું છે। ત્યારે જાગૃત કહેવાય છે કે નગરસેવક જાગૃતિબેન કાકા તેઓ અહીંયા પહોંચ્યા અને તેઓએ કમિશનર સાથે વાતચીત કરી અને સીધા પાણી પુરવઠા અધિકારીને વાત કરવામાં આવી છે। આવતીકાલે જ્યારે મહાશિવરાત્રીનો મહાપર્વ છે ત્યારે કાશી વિશ્વનાથની બાજુમાં આ પ્રકારની ઘટના સામે આવી છે, ત્યારે તમામ જે ભક્તો છે ભક્તોને પણ તકલીફ ન પડે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન ગૌતમની સાથે સુરજ સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।